હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. મારા વાલા તાજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે. હું જાગૃતિ સુરત છે ને આજે છે ને આપણે વિડીયો કેનો બનાવવાનો છે? સ્પેશિયલ સાબુનો. તો આજે આપણે સાબુ બનાવવાના છે હલ્દી ચંદનનો, એક બેસનનો બનાવશું ને એક મુલતાની મીઠીનો બનાવશું. તો એક સાથે ત્રણ સાબુ બનાવવાના છે. તો ચાલો ફટાફટ જઈએ કિચનમાં સાબુ બનાવવા. બેન તમારે કંઈ કહેવાનું હોય તો કહી દેજો. જય માતાજી તો કહી દે. ચાલો હવે શૂટિંગ બેનને કરવાનું છે અને આપણે સાબુ બનાવવાના છે. મસ્ત મસ્ત તો સાબુ બનાવી નાખીએ. તો સાબુ બેઝ લઈ લીધો છે ને અહીંયા મેં પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને આપણે ઝીણા ઝીણા બટકા કરવાના છે. બટકા કરીને બાઉલમાં નાખી દઈએ. તો હાલો જો સાબુ છે ને સાબુ બેઝ લીધો તો એના બટકા કરવા મળીશું. ઝીણા ઝીણા પીસ કરું છું. ઓલી તો મસ્ત મસ્ત એકદમ ઝીણા પીસ કરશું ને એટલે ફટાફટ ઓગળી જાય એમ. અને આવી રીતે છે ને ડબલ પાણીમાં જ આપણે ગરમ કરવાનું, જેથી છે ને આપણે નાહીએ ને સાબુ યુઝ કરીએ ને ત્યારે ફોર્મ સારો થાય એમ. તો તમે ડાયરેક્ટ કરો તો એ પછી ફોર્મ ન થાય હરખો. ફોર્મ એટલે ફીણ ન હરખા હોય એમ. ફોર્મ એટલે કે બધાને ખબર પડતી હોય કે બધા તારે જેમ ગોગા જેવા ન હોય. ફોર્મ નો મતલબ ફોર્મ તો દાઢી કરવાનો આવે. ફોર્મ મતલબ ફીણ. હા હા, તમને એકલા જ આવડે ઇંગ્લિશ? અમે ઇંગ્લિશ ભણવા સાહેબને ભણાવવા ગયા હતા ઇંગ્લિશ. તો મને આ બટકા ખાવાનું મન થાય છે. આ બટકા જો આખા ઓવડા કેળા છે, હાવ નાના નાના પીસ બધાય. થોડીક વધારે ઘાટી વટર ટોકરા બરફી લાગે છે. એ લીધો છે ઝીણા ઝીણા પીસ કરીને એને ઓગળવા મૂકી દીધો છે. મસ્ત ઓગળવા મળ્યો છે. હળદર લઈ લો પેલા. હળદર ગોપી ચંદન છે, મેં ફેસ ઉપર લગાવ વેટકામાં મેં છે ને પલાળ્યું હતું. તો આપણે એની ચંદનમાં આજે હળદર લઈ લઈશું. બેસનનો પેસ્ટ બનાવ્યો. જો મસ્ત આપણે આમાં હળદર અને ચંદનનો પેસ્ટ બનાવીને તૈયાર કર્યો છે. હવે એમાં જે આપણે સાબુ ઓગાળીને જે બેઝ કર્યું છે ને લિક્વિડ સાબુનું, એ આપણે અંદર નાખી દઈશું. આપણે એક સાબુ જેટલું જ નાખવાનું છે, જાજુ નથી નાખવાનું, કારણ કે બીજે આપણે બેસનનો બનાવશું ને મુલતાન મીઠીનો બનાવશું એમ. તો બીજો આપણે હવે એમાં જો પાછો ભરી દીધો છે. ના જામમાં મળે એ પહેલાં મારે ડીશમાં એને નાખી દેવું પડશે. તો હાલો ફેમિલી છે ને આ ઉપરથી મેં મારી પાસે એલોવેરા જેલ જે હતું ને એ વખતે યુઝ કર્યું છે. અને આ છે ને મારો સાબુ પીળો બનવાની બદલે લાલ બની ગયો છે. એટલે કોઈ દાંત નહીં કાઢતા મારા. સાબુ છે ને એ સાબુ ને હળદર ભેગું કરીને તે લાલ જ થઈ જાય. આપણું સરસ થઈ ગયું છે. આપણું ડીશમાં નાખવાનું છે અને જે આપણે મિક્સ કરી લઈએ એક વખત એને હરથી વ્યવસ્થિત. મેં ફરીથી ગરમ કર્યું ને મસ્ત લિક્વિડ તૈયાર કર્યું છે. તમે જોઈ શકો છો સરસથી થઈ ગયું છે. તો આપણે એને આમાં નાખી દઈએ. દિલમાં જ નાખો એટલે આબુ વધે નહીં કે નાની ડીશ નાની પડે ને વધે પછી બનાવેલું બેટર મારું. ચાલો જો ફેમિલી આ ફરીની પાછા મારા બટકા થોડાક જામી ગયા હતા, ગરમ કરવા મૂકી દીધા છે. અને એક સાબુ જો એને જમાવા મૂકી દીધો છે. એને 10 થી 15 મિનિટ લાગશે. ખાવા દઈએ અને જમવા દઈએ. આપણે એક વાટકામાં પાછો મિશ્રણ તૈયાર કરીશું. તો મેં છે ને 1 ચમચી જેવો બેસન લીધો છે. જો જાજો નથી લીધો, 1 ચમચી જેવો જ લીધો છે. અને હવે આ છે મુલતાની મીઠી, 1 ચમચી જેવી આપણે લઈ લઈશું. ચણાનો લોટ લીધો છે ને મુલતાની માટી લીધી છે. હા એમ સમજજો, તમારે જે સમજ હોય સમજજો ભાઈ. કંઈ નહીં હાલો જો મુલતાની માટી અને બેને કીધું એમ ચણાનો લોટ લીધો છે. અમે ચણાનો લોટ પણ છે ને અમુક હિન્દીવાળા જતા હોય ને એ લોકો બેસન બોલતા હોય. નીકળતી નથી એટલે અમે કીધું આ નીકળી ડિરેક્ટ નીકળી જશે મારું કામ બનશે. એલોવેરા જેલ નાખી દીધું છે. જેવું પાણી નાખી મસ્ત મિક્સ કરી દઉં. ઓગળે છે મસ્તીનો. આ બાજુ આપણે બેટર તૈયાર કરીએ છીએ. સમજો અહીંયા આપણો સાબુ
ફેમિલી જો આ આપણે મસ્ત મેં બેટર તૈયાર કર્યું ને ચણાનો લોટ અને મુલતાન માટીની એ આપણે આના અંદર સીધું ઉમેરી દઈએ. હા બોલાલ નહીં બને ઓલો હળદર વાળો તો લાલ થઈ ગયો છે પણ હાલશે. હા તો સારું હાલો ફેમિલી તો મસ્ત આપણે બે જો મસ્તી ઓગળી ગયો છે સરસ જો પાણી જેવો. પાછો જામી જાય ને પેલા નાખી દો પછી વાત કરજો. ચાલો હવે આને આપણે પેલા જમાઈ લઈએ. એ બા ટાકો સલકાય માળીને કઈ ખબર નથી પડતી. હવે તો 4 હાબુ બની ગયો. બની જ જાય ને. આનો ટકા સ્વાદ દઈએ. હા ઉટકવા વાળા ઉટકા કરશે. ચાલો હવે આને આપણે ખાલી આમનામ 10-15 મિનિટ જામવા દઈએ. જામે પછી હું તમને બતાવું કેવો ખાવું બન્યો છે. આ તો ફટાફટ જામી જાય પણ આને જામતા વાર લાગશે કારણ કે આ જે ક્યારે બનાવ્યો છે ને આ બની ગયો છે એવું છે. એવું છે પાકું ને. આમાં ફીણ વળી ગયા છે પણ હવે સમસીથી આપણે થોડા કોલા કરી નાખીએ. કેમ થાય કે હાલશે આમાં મેજિક શોપ જેવો શોપ દેખાશે આપણો. લઈ લેજો હવે. ચાલો ફેમિલી જો હાબુ આપણા દાળ લઈને આવી ગઈ છે સરસ જામી ગયા છે. કાઢીને બતાવું કેવા બન્યા. ફાઇનલી ગાઈસ આપણો હાબુ મસ્ત બનીને રેડી છે તૈયાર છે. તો મસ્ત હાબુ બન્યો છે સરસ બન્યો છે. જાયમોય મસ્ત મેજિક શોપ જેવો શોપ બની ગયો છે. અને આ લાલ બતાવું લાલ હાબુ લઈ શકો. લાલ હાબુ મસ્ત બન્યો છે આપણો. વાહેથી લાલ આગળથી પીળો અહીંયા મતલબ અને આ આપણો ચણાનો લોટનો અને મુલતાન મીઠીનો બનાવ્યો તો એ મસ્ત બનીને રેડી થઈ ગયો છે. બધા હાબુ મસ્ત બન્યા છે. આપણે બધા એક હારે હાથમાં લઈને બતાવું તમને. પેલા કાઢી લો ડીશમાંથી બહાર છો છે ને આસ્તા મેં આમ મૂક્યો હોય તો તે મેક્સિમમ આવી રીતે હાબુ આવે છે. મેજિક શોપ લાગે છે મસ્ત હાબુ બન્યો છે. હવે બીજા બતાવું અને આ આપણો ગોળ બનાવ્યો છે એક સરસ. એની ઉપર આપણે ગોળ મૂકી દઈએ. એની ઉપર આ લંબગોળ અને એની ઉપર આ આપણો સ્પેશિયલ હાબુ લાલ કલરનો એક તો પડી ગયો. આપણા મસ્ત હાબુ બનીને રેડી થઈ ગયા છે. હવે આ હાબુથી નાવાની મજા આવશે. સારું હાલો મારો ફોન આવે છે. તો આપણે હાબુ મસ્ત બનીને રેડી થઈ ગયા. સોમવાર છે તો બેસી પાછી વેફર ખાતી હતી. મેં કીધું હાબુ કરે ત્યાં સુધી વેફર ખાઈ લગડી કેમ રમી લો. એને સારું હાલો આજનો વિડીયો એટલો રાખી દઈએ. જય માતાજી જય મહાદેવ. મહાદેવ કાલ ફરી મળીશું નવા વિડીયોમાં નવી વાતો સાથે નવી રમત સાથે નવી મોજ મસ્તી સાથે.